દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। એક તરફ રાજ્ય સરકાર દ્વારા ધંધા રોજગારી માટે લારી ધારકોને લોન આપવામાં આવી રહી છે, તો બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં દબાણ દૂર કરવાની કામગીરી શંકાના દાયરામાં આવી રહી છે। રોજ કમાઈને રોજ ખાનારા માટે શહેરમાં લારી ગલ્લા ધારકોની હાલત ફફોડી બની ગઈ છે। પાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરીને લઈ ઘણી જગ્યાઓ પર ફક્ત એક જ કોમને ટાર્ગેટ કરી લારી ગલ્લા ઉઠાવવામાં આવી રહ્યા છે। શું પાલિકા દ્વારા કરવામાં આવતી આ કામગીરી કેટલી યોગ્ય છે, એવા સવાલો પણ હવે ચર્ચામાં આવ્યા છે। લારી ધારકોનું કહેવું છે કે પાલિકા દ્વારા કરવામાં આવતી હિટલરશાહી વલણથી લોકોની રોજીરોટી છીનવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ તૌફીક શેખ। મળવા કરતા ફોન કરીને हाँ, वहीवटी वॉर्ड नंबर 5 અને 15 समावेश विस्तार पाणी गेट दरवाजा थी लई महावीर रोड 4 रस्ता सुधीનું रोड ने फूटपाथ पर हंगामी दबाणो दूर करवानी कार्रवाई चालू है। पाणी गेट पोलीस स्टेशनનો स्टाफ, दबाण शाखानी टीम, जमीन मिलकत अमलदार, टीपी, टीडीओ डिपार्टमेंटનો वॉर्ड ऑफिसर एमनो स्टाफ, फायर, मेडिकल, स्ट्रीट लाइट, जीईबी बधाने साथे राखी हंगामी दबाण दूर करवानी कार्रवाई चालू है। 5 ट्रक जेटलो सामान जमा लीधेल है અને કાર્યવાહી કન્ટિન્યુ ચાલુ। કઈ જગ્યાથી કઈ જગ્યા સુધીનું દબાણ આજે દૂર કરવામાં આવ્યું? અગાઉ જાણ કરી એ પ્રમાણે દરવાજા પાણી ગેટ દરવાજાથી લઈ અને ઉમા 4 રસ્તા સુધી
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें